હવે જોજો રખા દાદાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એની હું વાત કરું તો બરાબર સાંજનો સમય થવા આવ્યો છે અને એક ભરવાડ છે ઈ પોતે વાડાની સામો આવીને ઉભો રહ્યો અને વિશ્રામ ભગત છે એને એમ લાગ્યું કે કોઈ આવ્યું છે અને ઉભા થયા અને ગયા બાજુમાં અને ત્યારે ભરવાડ એમ કે છે કે વિશ્રામ આ જે વાડો તું આવ્યો છો ને એ જગ્યા કોની છે તને ખબર છે? બાપા હું તો વર્ષોથી અહીંયા રહું છું, મારા બાપુ અહીંયા રહેતા. હે કે મારો આપો અહીંયા રહેતો તો. અને તેદી ભરવાડે એટલું કીધું તું કે આ વાડો જે તું વાવ્યો છો ને આ જગ્યા છે ને ઈ મારી છે, આ જગ્યાનો ધણી હું છું અને તારા જે કાંઈ સામાન પોટલા છે એ ભરીને તું આજ નીકળી જાજે, નહીતર એમાં સારું નહીં હોય. અને આ તો ભાઈ વિશ્રામ દાદો છે મૂંઝાઈ ગયો કે ઓહો, વર્ષોથી જે મારી જન્મભૂમિ છે જ્યાં હું રમીને મોટો થયો છું એ ધરતીને આજ છોડવાનો વારો આવ્યો. આ ધરતીનો ધણી કોઈ આવ્યો છે, પણ હવે કરું તો કરું શું? હવે આ બિસ્તરા પોટલા ભરવા પડશે. અને પોતાની પત્ની જાયબાઈ બેનને જઈને કીધું કે હવે જટ આપણા બિસ્તરા પોટલા છે ભરો, આપણા ગોદડા ભરો, આપણા ખાટલા ભેગા કરો, આપણા ઠામડા ભેગા કરો. કે કા કે આ ધરતીનો ધણી કોઈ આવ્યો છે, કોઈ ભરવાડ છે, કહબંધ કેડિયું પડ્યું છે અને માથે પાઘડી છે.